થેન્ક યુ. આજનો વિષય ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિષય, આપણે બધા એને ધ્યાનથી સાંભળીશું. જી મીના આંટી. થેન્ક યુ દર્શનાબેન. આપનું સ્વાગત છે. હવે આ પ્લેટફોર્મ તમારું છે. ચોક્કસ. હા, જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે એકત્રિત થયેલા સર્વે બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે ઉત્સવ પ્રિય ખલુ મનુષ્ય. હા, દરેક વ્યક્તિને ઉત્સવો ખૂબ ગમે અને ઉત્સવના નેજા હેઠળ જયારે એકત્રિત થવાનું હોય, ભેગા થવાનું હોય, ત્યારે એનો આનંદ કંઈક ઓર હોય. હું દરેકને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. શાનદાર ગ્રુપે આજે ખૂબ મસ્ત, ખૂબ સરસ વિષય મને આપ્યો છે કે કૃષ્ણ આજના પરિપ્રેક્ષ્યમાં. આજના પરિપ્રેક્ષ્યમાં એટલે અત્યારના સમયમાં કૃષ્ણ કેટલા રેલેવન્ટ છે, કૃષ્ણની પ્રસ્તુતતા કેટલી. ખૂબ સુંદર વિષય છે. ત્યારે હું એવું કહીશ કે આજના પરિપ્રેક્ષ્યમાં કૃષ્ણની પ્રસ્તુતતા છે જ. અને મારી સાથે બધા કેટલા પણ જોડાશે, હા કહેશે, પણ કેટલોક એક વર્ગ એવો પણ હશે કે જે ના પાડશે. કે કૃષ્ણના વિચારો સાથે બંધ બેસે એવા અત્યારના જે આપણે ઉત્સવો ઉજવી રહ્યા છીએ, એ ઉત્સવમાં કૃષ્ણનું તત્વજ્ઞાન તો ક્યાંય બેસતું જ નથી, બંધ બેસતું આવતું જ નથી. તો આજના પરિપ્રેક્ષ્યમાં એમની પ્રસ્તુતતા કેવી રીતે માણી શકાય કે માની શકાય? સાચી વાત છે ને. ઘણા એવું કે ના, આવું કૃષ્ણનું આવું ચરિત્ર ન હોય. તો આ જે વિસંવાદિતા છે, આ વિસંવાદિતા કેમ છે? વિસંવાદિતા અજ્ઞાનતાને કારણે છે. હવે દિવાળી આવશે, આપણે બધા ઘરમાં સાફ સફાઈ કરીશું, પિત્તળના વાસણોને આંબલી થી લગાવીને એવા સરસ કાળા મેશ વાસણોને ચકચકી કરીશું. એ જ રીતે આપણા જે ઉત્સવો છે, આપણી જે વિચાર પ્રણાલી છે, એ બધા ઉપર આ રીતની મેશ લાગી છે, અજ્ઞાન રૂપી મેશ લાગી છે. એ અજ્ઞાનને જ્યારે આપણે દૂર કરીશું ત્યારે કૃષ્ણ આજના પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત છે એ આપણે માની શકીશું. કૃષ્ણના વિચારો, કૃષ્ણની વિચારસરણી, કૃષ્ણ ભગવાનની કાર્યશૈલી, એમના આદેશો, એમના આદર્શો, એમની ફિલોસોફી, એ બધાને જ્યારે આપણે બુદ્ધિની એરણ પર ચકાસીશું, લોજિકલી, સાયન્ટિફિકલી જ્યારે આપણે સમજીશું, ત્યારે આપણે ચોક્કસપણે કહીશું કે કૃષ્ણ આજના પરિપ્રેક્ષ્યમાં હજરા હજુર છે. તો એ કેવી રીતે? એના માટે આપણે કૃષ્ણના જીવનનું દર્શન કરવું પડે. કૃષ્ણ જીવન દર્શન સ્થૂળ આંખોથી જોઈએ એ જોવું કહેવાય, નિહાળવું કહેવાય. પણ મન, બુદ્ધિ અને હૃદયની સાથે જ્યારે નિહાળીએ ત્યારે એને દર્શન કહેવાય. તો આપણા મન, બુદ્ધિ અને હૃદયની સાથે આપણે આજે કૃષ્ણ જીવનનું દર્શન કરીશું. હવે જોઈએ કે કૃષ્ણના જીવનના વિવિધ પાસા. આપણી પાસે અડધો જ કલાક છે, લિમિટેડ સમય છે, છતાં પણ આખા સમગ્ર કૃષ્ણને આવરી લઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સમજીએ આપણે તો કૃષ્ણના જીવનના વિવિધ પાસા. બાળપણથી શરૂઆત કરીએ તો માતા દેવકી હોય કે યશોદા હોય, પિતાજી નંદબાવા હોય કે વાસુદેવ હોય, દરેકને પ્રેમ આપ્યો છે અને પ્રેમ સંપાદન પણ કર્યો છે. મિત્રતા જોઈએ, મિત્રતાની વાત કરીએ એટલે સુદામા તરત જ યાદ આવે. સુદામા સાથેની એમની મિત્રતા કેવી? અત્યાર સુધીના લોકોએ અથવા તો કથાકારોએ
સુદામાના ચરિત્રને એટલું બધું નબળું બતાવ્યું છે શાસ્ત્રકારોએ. આપણને એમ થાય કે મિત્રતા કોની વચ્ચે હોય? સરખાની વચ્ચે મિત્રતા હોય તો ક્યાં કૃષ્ણનું હાઈ લેવલ અને ક્યાં અત્યારે અવતારી પુરુષ કહેવાય છે, પણ દરેક રોલ એમણે જીવનનો દરેક રોલ ભજવ્યો છે ખૂબ જ સુંદર રીતે. આશ્રમ વ્યવસ્થા પણ એમણે બજાવી છે. બ્રહ્મચર્ય અવસ્થામાં ગુરુ શિષ્યની પરંપરા ખૂબ સુંદર રીતે બજાવી. સાંદીપની ઋષિના આશ્રમમાં જ્ઞાન લેવા માટે જાય છે, તો એ આશ્રમની જે કંઈ ડિસિપ્લિન છે એ ડિસિપ્લિન એમણે જાળવી છે. આશ્રમમાંથી લાકડા વીણવા જવું, પોતાની જાતે પોતાના બધા જ કાર્યો કરવા, બધું જ કૃષ્ણએ કર્યું છે. અને શિષ્ય પરંપરા પણ એમણે જાળવી છે. જ્યારે ગુરુ દક્ષિણા આપવાનો સમય થયો ત્યારે ગુરુ પત્નીએ પોતાના પુત્રને શોધી લાવવા માટેની એક વાત મૂકી કૃષ્ણ ભગવાન આગળ કે પાંચજન્ય નામનો એક રાક્ષસ છે, એ એમના છોકરાને એમના દીકરાને ઉઠાવી ગયો છે, તો એ પણ એમણે લાવીને ગુરુજીના ચરણોમાં ધરી દીધું. આ પણ એમણે પોતાનું જે ગુરુ ભક્તિ છે એ પણ એમણે પુરવાર કર્યું છે. કુશળ માર્ગદર્શક, કઈ પણ એમની પાસેથી દરેક વાતોનો ઈલાજ મળે એવા કુશળ માર્ગદર્શક. અને પરાક્રમશીલતા, બાળપણથી પરાક્રમી વૃત્તિ. ખૂબ નાના હતા ત્યારે મલ્લ સાથેનું યુદ્ધ એમણે કર્યું છે, કંસ, ચાણૂર. આવી એમની પરાક્રમતા, નિર્ભયતા, નિડરતા, રુજુતા, શૌર્ય એમનું દરેક આ કૃષ્ણના જીવનના ખરેખર ઉજળા પાસા છે. હવે એમની કાર્ય પદ્ધતિ વિશે આપણે સમજીએ. એમની કાર્ય પદ્ધતિ કેવી હતી? વિષમ પરિસ્થિતિ હોવા છતાં ઉંમરના દરેક પડાવ ઉપર શ્રેષ્ઠ જીવન. કૃષ્ણ ભગવાન જન્મ્યા અને પોતાની લીલાને જયારે સંકેલી લીધી પ્રભાસ પાટણમાં, ત્યાં સુધીનો એમનો જીવનકાળ આપણે જોઈએ તો એમના જીવનકાળના દરેક પડાવ ઉપર સંઘર્ષ આવ્યા છે. અને એવી વિષમ પરિસ્થિતિને પણ એમણે હસતા હસતા સહન કરી છે અને એનો સામનો કર્યો છે. પર્યાવરણની જાળવણી કરી છે. અસુર નિકંદન આપણે આગળ જોઈએ છે ને વિગતવાર. ક્રાંતિકારી કાર્ય પદ્ધતિ, આપણા મગજમાં તો ક્રાંતિ એટલે માથું કાપવું એવી જ વાત છે, પણ નહીં. માથા મગજમાં એવા ક્રાંતિકારી વિચારો મૂક્યા કે સમાજની કાયાપલટ થઈ ગઈ. સમાજમાં વર્ષો સુધી ચાલતી જે ચીલાચાલુ પદ્ધતિઓ હતી એ પદ્ધતિઓને બદલી. એટલે જ આપણે ગોવર્ધન પૂજા કરીએ છીએ. ગોવર્ધન નાથથી જે કરીએ છીએ, કયા કારણસર કરીએ છીએ? કે વર્ષોથી ચાલતી આવતી ઇન્દ્ર પૂજાને એમણે અટકાવી અને ગોવર્ધન પૂજાની શરૂઆત કરી. આ એમની ક્રાંતિકારી કાર્ય પદ્ધતિ છે. અને માનવ સમાજને ગીતાજીની અમૂલ્ય ભેટ આપી. ડગલે ને પગલે આવતા સંઘર્ષોની સામે કેવી રીતે જજુમવું, કેવી રીતે ઉભા રહેવું, કેવી રીતે પ્રશ્નોનું સમાધાન લેવું, એ બધી જ વાત ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કરી છે. અને એ પ્રેરક વક્તા છે, મોટિવેશનલ સ્પીકર. અત્યારના જે મોટા મોટા સ્પીકર છે એ બધા જ આ ગીતાજીમાંથી પ્રેરણા લે છે. આવી એમની કાર્ય પદ્ધતિ હતી. વિષમ પરિસ્થિતિ આપણે જોઈએ. જન્મ્યા ત્યારે જેલમાં જન્મ્યા. જન્મીને તરત જ નંદજીને ત્યાં જવાનું થયું. ત્યાં પણ વરસતા વરસાદમાં
એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્થળાંતર કર્યું. પૂતના ખૂબ નાના હતા ત્યારે જ પૂતના દ્વારા એમનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે એ પણ એમણે ખૂબ જ સરળતાથી પૂતનાનો વધ કર્યો. આવી વિષમ પરિસ્થિતિઓ તો એમના જીવનમાં કેટલી પણ આવી. આગળ જોયું આપણે પર્યાવરણની જાળવણી કરી. કાલીય મર્દન કહે છે કે ગોકુળમાં જે આ યમુના નદી હતી એમાં કાળીનાગ રહેતો હતો, અને કાળીનાગના રહેવાને કારણે એ પાણી દૂષિત હતું. એ પાણી કોઈ પી શકતું નહોતું. ત્યારે આ જળ પ્રદૂષણને દૂર કરવાનું કાર્ય કૃષ્ણએ કર્યું છે. અત્યારના આપણા જે સળગતા પ્રશ્નો છે જળ પ્રદૂષણના, એ પ્રદૂષણના ઉકેલ એમણે એ વખતે આપ્યો છે. એવી જ રીતે કૃષ્ણએ માટી ખાધી. આ બધી જે પર્યાવરણના જે વિષયો છે એ વિષયોની જાળવણી કૃષ્ણ ભગવાને કરી છે. અસુરોનો વિનાશ, અગાસુર, બકાસુર, શક્ટાસુર, ધેનકાસુર, આ બધા અસુરોનો એમણે વિનાશ કર્યો છે. કોણ અસુર છે? આપણને અત્યાર સુધી એવી જ કલ્પના છે કે બે દાંત મોટા હોય, માથા ઉપર શિંગડા હોય, આવું હોય એ અસુર કહેવાય. પણ ના, સરસ મજાના સૂટ બૂટ પહેરેલો કોલર ટાઈટ વાળો વ્યક્તિ પણ અસુર હોઈ શકે છે. એની વૃત્તિઓ, જે આસુરી વૃત્તિઓ છે, એનો વિનાશ કર્યો અને ક્રાંતિકારી કાર્યો કર્યા. એ જે ગોવર્ધનનાથની જે આપણે વાત કરી, એક ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યો અને પાછું પોતાના નામે યશ ન રાખતા સમગ્ર ગોપ બાલિકાઓને બોલાવે છે અને લાકડીના ટેકાથી ગોવર્ધન પર્વતને ઊંચો કરે છે અને યશ આપે છે ગોપ બાળકોને. માખણ ચોરી, આપણે આને બધાને એકદમ સામાન્ય વાતો બનાવી દીધી છે, પણ આ માખણ ચોરી એટલે એ વખતે કંસ રાજાના વખતમાં ગોકુળ ગામમાંથી માખણ મથુરા ટેક્સના રૂપે આપવામાં આવતું હતું. ત્યારે કૃષ્ણ ભગવાનને એવું થાય છે કે જ્યારે ગોકુળના લોકોને જ માખણ ખાવા નથી મળતું, ત્યારે રાજાને ટેક્સ શેનો? અને એના વિરોધ માટે એ દરેક ઘરનું માખણ ચોરતા અને એ માખણની મટકી ફોડીને એમની સાથે જે કોઈ આવતા ગોપ બાળકો, પશુ, પંખી, એ બધાના જુआ, વાંદરા, માકડા બધાને ખવડાવી દેતા. કારણ કે જે જગ્યાએ જે વસ્તુ ઉત્પાદન થઈ છે એ આગળ એ વ્યક્તિઓનો જ અધિકાર છે એવું એ ચોક્કસપણે માનતા હતા. આવા ક્રાંતિકારી કાર્યો કર્યા. નરકાસુરના કેદમાંથી 16,000 સ્ત્રીઓને જે બંદીવાન હતી એમને છોડાવી ત્યારે એ સ્ત્રીઓ કહે છે કે હવે અમે સમાજમાં ક્યાં જઈને રહીશું? કારણ કે એક રાજાના ત્યાં અમે કેદ થયેલી અમે સ્ત્રીઓ છીએ, અમને સમાજમાં ક્યાંય સ્થાન નહીં મળે. ત્યારે કૃષ્ણ ભગવાન એમને સ્વીકારે છે, એમને આત્મસન્માન આપે છે. આ રીતે સમાજમાં એમણે ક્રાંતિકારી કાર્યો કર્યા. અને અમૂલ્ય ભેટ શેની? શ્રીમદ ભગવદ ગીતાજીની. અર્જુન નાસીપાસ થયો છે, કર્તવ્યચ્યુત થયો છે, ત્યારે એને શ્રીમદ ભગવદ ગીતાની ભેટ આપી અને એને પોતાના કર્તવ્યનું એને ભાન કરાવ્યું. પોતાની નિષ્ઠા કોના તરફ હોવી જોઈએ એ બધી જ વાતો એમને સમજાવીને એને કર્મ માટે પ્રવૃત્ત કર્યો. અને આ બધા કાર્યો કર્યા એટલા માટે કૃષ્ણ આજના પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત છે. આનાથી તો બધા ઘણા કાર્યો છે, પરંતુ ચિરંતન જીવન મૂલ્યો સમજાવ્યા. જે શાશ્વત મૂલ્યો છે, શાશ્વત વાતો છે જીવનની, એ બધી જ વાતો કૃષ્ણ ભગવાને સમજાવી છે. અટલ કર્મનો સિદ્ધાંત. કૃષ્ણ ભગવાન કહે છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન. આ 3 લોકમાં મારે કોઈ જ કામ કરવાનું નથી, છતાં પણ કૃષ્ણ ભગવાન આ કર્મના સિદ્ધાંતને સમજાવવા માટે
એ પણ સતત કાર્યશીલ છે. અને જીવનની દરેક પરિસ્થિતિને હસતા હસતા સ્વીકારવી એ અમને સમજાવ્યું. અને અન્યાયનો વિરોધ કરો. અત્યારે આપણે કોઈ અન્યાયને વિરોધ કરવાની ક્ષમતા પણ આપણે ખોઈ બેઠા છીએ. અન્યાય થાય તો એને આપણે સહજ રીતે સ્વીકારી લઈએ છીએ. કોઈ પોતાનો અવાજ ઉઠાવી શકતો નથી. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે અન્યાયનો પણ સામનો કરતા શીખવું જોઈએ અને આસુરી વૃત્તિ કોને કાબુમાં રાખવી. આસુરી વૃત્તિ એટલે જે પરમાત્માના કાર્યમાં જે વિક્ષેપરૂપ કરવા વાળા છે એ બધા આસુરી વૃત્તિ વાળા છે. પોતાના દેહ ભાવમાં જ જે રમવા વાળા છે એ આસુરી વૃત્તિ વાળા છે. અને જે સદવૃત્તિ વાળા છે, પરમાત્માની વ્યવસ્થામાં જે મદદરૂપ થવા વાળા છે એ સદવૃત્તિ વાળા છે. અને આત્માનો અવાજ સંભળાય છે એ પણ એ સદવૃત્તિ વાળા છે. એવા લોકોની પડખે રહેવું જોઈએ. આવું સમજાવનાર પ્રશ્ન આજના પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત છે. હવે આપણે સમજીએ કે કૃષ્ણ ભગવાન એક અવતારી પુરુષ છે. ભગવાન કૃષ્ણ અવતાર તરીકે આપણે એમને ઓળખીએ છીએ, પૂર્ણ અવતાર. તો આ અવતારની પૂર્વ ભૂમિકા શું? અવતારનું પ્રયોજન શું? અવતાર કેમ થાય? તો પરમાત્માએ આ ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવી છે અવતારની. આપણે સમજીએ કે જેવી રીતે રાત અને દિવસ દરમિયાન આપણે કામથી, આપણી નોકરી, ધંધો, પરિવાર એ બધામાંથી થાકીએ ત્યારે આપણે રાત્રે સૂઈ જઈએ. અને રાત્રે જ્યારે સૂઈ જઈએ ત્યારે એકદમ શાંતિથી ઊંઘીને ઉઠ્યા પછી બીજા દિવસે એવા પાછા તાજા તરોજા થઈને આપણે ઉઠીએ છીએ. એટલે આ દિવસ અને રાતનું ચક્ર પરમાત્માએ ખૂબ સુંદર રીતે આપ્યું કે જેને લીધે વ્યક્તિ આનંદમાં રહી શકે. બીજું ચક્ર શું આપ્યું કે મૃત્યુ અને જન્મ. આપણે જન્મ્યા ત્યારથી વૃદ્ધ થઈશું, મોટા મૃત્યુ સમય આવશે ત્યાં સુધી આપણું શરીર ક્રમે ઘસાતું જાય છે, વૃદ્ધ થતા જઈએ છીએ. પછી આ શરીર ક્ષીણ થઈ જાય છે, એ વખતે મૃત્યુ આવે છે. અને એ મૃત્યુ થયા પછી પાછો જન્મ આવે છે. આ સાયકલ, જો જન્મ અને મૃત્યુની પણ સાયકલ ન હોત તો માણસ કેટલો દુઃખી થઈ જાત. તો આ વ્યક્તિ, મનુષ્ય આનંદમાં રહે એ માટે આ જન્મ અને મૃત્યુની સાયકલ પણ આપણને આપી. એ જ રીતે પ્રલય અને નવસર્જન. આ પૃથ્વી જ્યારે ઘરડી થાય, એનું સત્વ જ્યારે ખલાસ થઈ જાય ત્યારે પૃથ્વી ઉપર મહાપ્રલય સર્જાય. અને એ મહાપ્રલય પછી નવસર્જન. આવી પરમાત્માની વ્યવસ્થા છે કે દરેક જીવ, દરેક પશુ, પ્રાણી આનંદમાં રહે. અને ચોથી એક સરસ વાત છે કે અજ્ઞાનની રાત્રિ અને જ્ઞાનનો દિવસ. આ ચોથી વાત એમના અવતારમાં સમજાવી છે કે અજ્ઞાનની રાત્રિ અને જ્ઞાનનો દિવસ. આપણે જે આગળ વાત કરી કે વિસંવાદિતા કેમ છે, એ વાતને અહીં આગળ આપણે સમજીએ કે અજ્ઞાનની રાત્રિ, આ પરમાત્માએ આપણને આનંદમાં રાખવા માટે આ સુંદર વ્યવસ્થા એટલે ગોઠવી કે જેમ દિવસ પછી રાત આવે છે ને રાત પછી દિવસ આવે છે, એમ અજ્ઞાન પછી જ્ઞાન અને જ્ઞાન પછી અજ્ઞાન એ આવતું જ રહે છે. અત્યારે આ અજ્ઞાનની રાત્રિમાં આપણને આ કૃષ્ણના ગુણો આપણને ખબર પડતા નથી. કૃષ્ણની વિચારશૈલી, કૃષ્ણની કાર્ય પદ્ધતિની આપણને ખબર પડતી નથી. પણ જેમ જેમ જ્ઞાનનો દિવસ થાય, જેમ એમાં આપણે જ્ઞાન લેતા થઈએ ત્યારે જ્ઞાનનો પ્રકાશ એક કોઈક વ્યક્તિમાં થાય છે અને પછી એ અવતાર લઈને આ પૃથ્વી પર આવે છે. આ અવતારનું પ્રયોજન છે કે અજ્ઞાનની રાત્રિનો અંધકાર કરી અને જ્ઞાનનો પ્રકાશ કરવો. જેમ એકદમ વાદળ બહાર આવે એ રીતે આ જ્ઞાનનો પ્રકાશ ધીરે ધીરે આવે છે અને આખા સમુદાયમાં જ્ઞાન પ્રવર્તે છે. અને એ વખતે આપણને આ ગીતાજીનો આ શ્લોક યાદ આવે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. આ અજ્ઞાન રૂપી અંધકાર જે છે એ જ ધર્મની હાનિ છે, એ જ ધર્મની ગ્લાનિ છે, એ જ એમાં જ અધર્મની વૃદ્ધિ થાય છે. પણ અને બીજું શું થાય છે? અભ્યુત્થાનમ અધર્મસ્ય. આ જે અધર્મ છે એનું એ ઉત્થાન કરે છે. એટલે શું કરે છે? જ્ઞાનનો પ્રકાશ આવે છે. હવે આપણે સમજીએ કે ધર્મની ગ્લાનિ એટલે શું અને અજ્ઞાનનો અંધકાર એટલે શું, એ આપણે સમજીએ કે અજ્ઞાનનો અંધકાર એટલે શું. અજ્ઞાનનો અંધકાર એટલે જ ધર્મની ગ્લાનિ, એટલે જ ધર્મની હાનિ. તો એ વખતે શું હોય છે અજ્ઞાનના અંધકારમાં? તો ચારે બાજુ અંધાધૂંધી, ભ્રષ્ટાચાર, રાગ દ્વેષ, ગણાકપ, હરીફાઈ, છેતરપિંડી, બીજાની નબળાઈ એ મારો તક, એ વખતે હું લાભ લઈ લઉં. બીજો જયારે નબળો પડે છે ત્યારે હું એનો લાભ લઈ લઉં. આવી મનોવૃત્તિ થઈ જાય. અમર્યાદિત ભોગવાદી જીવનશૈલી, ખાઓ પીઓ ને મજા કરો, એવી જીવનશૈલી જયારે થઈ જાય. અને બીજું ધર્મને નામે દંભ, આડંબર. અત્યારે આપણને એવું થાય કે આ ધર્મને નામે અને કૃષ્ણના નામે લોકો પત્તા રમે. જન્માષ્ટમીમાં તો પત્તા રમવા જ પડે. અને કૃષ્ણ ભગવાનના કોઈ દિવસ પત્તા રમતો કોઈ ફોટો જોયો ખરો? કે કૃષ્ણ ભગવાન કોઈ દિવસ પગ ઉપર પગ ચડાવીને બેઠેલા પણ આપણે જોયા ખરા? કોઈ ફોટો મળ્યો નથી અત્યાર સુધી. આવો ધર્મને નામે દંભ, આપણે જે કરવું છે એ ધર્મના નામ પર ખપાઈને જયારે કરવામાં આવે છે ત્યારે એને દંભ કહેવામાં આવે છે. આવો દંભ, આવો આડંબર જયારે ચાલે છે ત્યારે અજ્ઞાનનો અંધકાર આવી રહ્યો છે એવું કહેવાય. અને એ જ ધર્મની ગ્લાનિ છે. અને જ્ઞાનનો પ્રકાશ એટલે શું? જ્ઞાન ક્યારે મળે? જયારે અજ્ઞાનને જયારે દૂર કરીએ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા. જયારે અજ્ઞાન રૂપી અંધકાર જયારે દૂર થાય તો એ કેવી રીતે થાય? તો જ્ઞાનથી. જ્ઞાન શેનાથી મળે? તો શિક્ષણથી. તો ભૌતિક જ્ઞાન હોય કે આધ્યાત્મિક શિક્ષણ હોય, એ બધામાં મનુષ્યને જયારે શિક્ષણ આપવામાં આવે, જયારે એને શિક્ષિત કરવામાં આવે છે ત્યારે જ્ઞાનનો પ્રકાશ થાય છે. અભ્યુત્થાનમ અધર્મ, અધર્મનું અભ્યુત્થાન કરવું છે તો કેવી રીતે કરીશું? તો એક તો શિક્ષણ લઈને, બીજું પરમાત્માની વ્યવસ્થાના ભાગરૂપ બનીને. અને મનુષ્ય જન્મ આપણને એવી તક મળી છે અત્યારે, તો એ તકને આપણે ઝડપી લેવાની છે. કારણ કે આપણે કૃષ્ણના ઉપાસક છીએ. પ્રતિકૂળ પરિસ્થિતિને બદલવા માટે કટિબદ્ધ થવાનું છે અને આ અવતારી કાર્યમાં જોડાવાનું છે. તો એ જ્ઞાનનો પ્રકાશ આપણે પ્રાપ્ત કર્યો છે એવું કહી શકાય. અને આવું જે સમજી ગયો છે, જે અજ્ઞાનના અંધકારને પણ સમજી લીધો છે અને જેને જ્ઞાનનો પ્રકાશ થયો છે, એ જ વ્યક્તિ અવતાર કહેવાય છે. અવતાર એટલે શું? કે જન્મથી મૃત્યુ સુધી પરમાત્માના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતા જે જીવન જીવે છે તે જ અવતાર. આપણે જોઈએ કોઈ અવતારને બધું રેડ કાર્પેટ મળી નથી. મત્સ્ય અવતારથી શરૂ કરીને છેક પરશુરામના અવતાર સુધી દરેક અવતારોને કેટલા બધા સંઘર્ષો કરવા પડ્યા છે. તો જન્મથી મૃત્યુ સુધી પરમાત્માના પ્રતિનિધિ, પરમાત્માએ મને આ કાર્ય માટે નિમિત્ત બનાવ્યો છે, એ રીતે સમજીને પોતાની ફરજ બજાવતા જે જીવન જીવે છે ને તે જ અવતાર. અને અવતાર એમને મળતું નથી. બહુનામ જન્મ નામ અંતે. આ જે જ્ઞાન છે એ ઘણા જન્મો સુધી આપણે મેળવ પ્રાપ્ત કરીએ ત્યાર પછી મનુષ્યાણામ સહસ્ત્રેષુ, આ બધા હજારો માંથી કોક એક અવતાર બની શકે છે. અને અવતાર થવા માટે શું જોઈએ? એનું એ શું? તો કે શુદ્ધ અંતઃકરણ અને સંપૂર્ણ શરણાગતિ સાથે સત્પુરુષોના રક્ષણ માટે જે કાર્ય કરતો હોય એ અવતારી પુરુષ કહેવાય છે. દુષ્ટ મનુષ્યોના સંહાર માટે જે પ્રવૃત્ત હોય એ અવતારી પુરુષ કહેવાય છે. અને જે અવતારી પુરુષ છે, કૃષ્ણ ભગવાને ચોખ્ખું કહ્યું છે કે જે પરમાત્માના કાર્યોમાં જે સહાયભૂત થાય છે એના માટે હું ચતુર્ભુજ સ્વરૂપે એને મારા હજારો હાથ વડે હું એને મદદ કરું છું. અને એટલે જ એનો વેણુના એ સદપ્રવૃત્તિ કરવા વાળા
સજ્જન લોકો માટે એ પ્રસાર કરે છે, એની વેણુનો નાદ એમને સંભળાવે છે. અને જે અસુર વૃત્તિ છે, જે પરમાત્માની વ્યવસ્થામાં બાધારૂપ છે, અડચણરૂપ છે, અંતરાયરૂપ છે, એવા લોકો માટે એ શંખનાદ જેવો છે કે શંખનાદની જેમ એ ઉન્મૂલન કરે છે, એના જળમૂળથી ઉખાડી નાખે છે. આ અવતારનું કાર્ય છે. અને એટલા માટે જ અહીં ગીતાકાર કહે છે કે તદાત્માનમ સૃજામી અહમ. આપણે બધા જ અવતાર બની શકીએ, પણ ક્યારે આ અજ્ઞાનરૂપી અંધકારને અને જ્ઞાનરૂપી પ્રકાશને જ્યારે સમજીશું ત્યારે આપણે પણ અવતાર બની શકીએ. અને એના માટે બર્નિંગ ડિઝાયર, કઈ પણ વસ્તુ કરી છૂટવા માટેની આપણી અંદરની જો તાલાવેલી હોય, તમન્ના હોય, જે એ કોઝ માટે મરણીઓ થઈ જાય, ત્યારે એ અવતાર બની શકે છે. અને કૃષ્ણ ભગવાનના ઉદાહરણ દ્વારા આપણે એ પણ સમજવાનું છે કે એમણે જે ભૂમિકા એમને મળી, એ ભૂમિકા જેમ એમણે હસતા હસતા નિભાવી, કમિટમેન્ટ સાથે અને સહજતાથી સ્વીકારી, એવી જ રીતે આપણે પણ જે ભૂમિકામાં હોઈએ એ ભૂમિકામાં શ્રી કૃષ્ણને આપણા નજર સમક્ષ રાખી અને આપણે જીવીએ. અને અત્યારે બહારથી આહવાન કરીએ છીએ કૃષ્ણ ભગવાન માટે, પણ આપણી અંદરથી આહવાન થવું જોઈએ. અને શેનું આહવાન થવું જોઈએ? તો આ બધા જીવન મૂલ્યો અમારી અંદર આવે પ્રભુ, એવી આપણે પ્રાર્થના કરવી જોઈએ. અને ત્યારે જ નંદ મહોત્સવની યથાર્થતા સિદ્ધ થશે. ત્યારે કે અંતઃકરણને શુદ્ધ કરીએ, મોટા ભાગના સમયનો વિનિયોગ પ્રભુ પ્રીતિ વધે એમાં કરીએ અને પ્રભુને સમર્પિત થઈએ. ભલે પછી મંદિરમાં જવાય કે ના જવાય, ગોકુળ જવાય કે ના જવાય, તીર્થયાત્રા કરાય કે ના કરાય, પણ આનંદ મહોત્સવ થાય. અને મહાપ્રભુજી તો આપણને એ પણ સમજાવ્યું છે કે આ વૈષ્ણવો જે છે એમના દરેક ઘર નંદાલય છે. જો ચોક્કસ રીતે આપણે આપણા અંતઃકરણને શુદ્ધ કરીએ તો આપણું ઘર પણ નંદાલય બની શકે છે અને આપણે નંદ મહોત્સવ કરી શકીએ છીએ. મને લાગે છે વાલો યશોદાનો લાલો, માધવ મતવાલો મતવાલો, માધવ મતવાલો મતવાલો. જન્મ જેલમાં થયો તોય ખીલતો રહ્યો, નથી કીધા નિરાશા ના ખ્યાલો, માધવ મતવાલો મતવાલો. હર્યા ગોપીના ચિત્ત અને લૂટ્યા નવનીત, તોય લાગ્યો સકલને વાલો, માધવ મતવાલો મતવાલો. મને લાગે છે વાલો યશોદાનો લાલો, માધવ મતવાલો મતવાલો. ઓમ તત્સત. ખૂબ જ સુંદર મીના આંટી. આજના પરિપ્રેક્ષમાં કૃષ્ણને ઓળખવાનો આપણે જે પ્રયત્ન